તમે મારા ન હું તમારી છું. દરેકને મારા આશીર્વાદ, દરેકના હૃદયમાં રાજ કરનારી હું રાજા મેલડી છું. દરેકના શ્રદ્ધામાં છું. જેવો વિશ્વાસ કરો છો એવડી છું. જેટલો ભાવ છે ને એવી છું. કદાચ મારા કીધે ચાલ્યા છો, મારા કીધે ચાલતા છો, જરૂરથી તમારા ઘરે નારાયણ આવશે એવું માતા છું. કઈક ગુના કર્યા છે ને કઈક ગુના કરતા છો, કઈક ભૂલો થઈ ગઈ છે ને કઈક ભૂલો કરતા છો, પણ ભૂલોનો સુધારીને તમને તમારા દેવ સુધી મોકલતી હોય ને તો હું અમૃતની જોગ માયા મેલડી છું. તમારી ભૂલ બતાવું છું, તમારા ગુના યાદ કરાવું છું, તમારી માથી તમે અલગ પડ્યા ને તો એ મિલન કરાવું છું, અને માં તમારી રમતી આવે ને એવા આશીર્વાદ લાવું છું. આ તો માં છે ને એટલે હજારો રૂપ અને નામ લીધા. ઓકે, મને મેલડી કીધી તો તમારી માને તમે ચાવણ કીધી. ઓકે, મને મેલડી કીધી તો તમે તમારી માને ખોડિયાલ કીધી. ઓકે, મને મેલડી કીધી તો તમારી માને તમે મોમાઈ કીધી. ઓકે, મને મેલડી કીધી તો તમે બ્રહ્માણી કીધી. મૂળ એકની માં એટલે માં થાય, માથી મોટું કોઈ નહીં. પણ માથી અલગ પડ્યા છો, માથી જુદા પડ્યા છો. માં રિહાઈ ગઈ છે ને મનાવાની છે. તમારા ભગવાનના ઘેર જતા પહેલા તમારી માના આશીર્વાદના કૃપા તમારા મૂકીને જવાનું છે તમારા સંતાનો માટે. મિલકત નહીં મૂકો તો ચાલશે, રૂપિયા નહીં મૂકો તો ચાલશે, સોનું કે ચાંદી નહીં મૂકીને જાવ તો ચાલશે, પણ માં મૂકીને જજો. આદિ અનાદિ કાળ સુધી કોઈ દાડો દુઃખ નહીં પડે. હું મેલડી છું. જેના ઘરે માં છે એ જ ધનવાન, જેના ઘરે ભગવતી બેઠી છે એ જ નસીબ વાળો, અને જેને જેને મેલડીને યાદ કરી છે એ જ ભાગ્યશાળી. કોઈની શ્રદ્ધા મોટા મંદિરે હશે, કોઈનો વિશ્વાસ નાના મંદિરે હશે, કોકનો ભાવ કોક મંદિરે હશે, અને કોકે કદાચ મને સાંભળી હશે. કદાચ મને સાંભળી હોય તો મને સાંભળવાનું મન થાય, કારણ કે હું માતા છું ને માતા દેવના ન્યાય કરાવું છું. માણસોના તો કરાયા પણ દેવના એ કરાવું છું. કદાચ તમે તમારા માણસોના કદાચ ગુના કર્યા, ભૂલ કર્યા કે ભૂલા પડ્યા પાડી દીધા હોય તો હું યાદ કરાવું છું. કંઈકને સમાધાન કરીને એમના દેવની કૃપા સુધી મોકલી દીધા તો મેં તો તમને મોકલ્યા છે, પણ તમારા દેવની ભક્તિ તો કરવી પડશે ને. મેં તો તમને તમારી માં સુધી મોકલી દીધા તો તમારે એની કૃપા તો લેવી પડશે ને. માય કદાચ 20, 25 કે 50 વર્ષથી રિહાઈ ગઈ હશે તો આપણે મનાવી તો પડશે ને. ધીરજ રાખજો, થોડો સમય આલજો ને મારા થઈને રહેજો. જેમ હું બોલું છું એવી ને એવી તમારી ભગવતી બોલશે. જેમ તમારા મનનું એક સપનું હોય, તમે એવું વિચારતા હોય કે અમે ચાવણ વાળા છીએ કે ખોડિયાલ વાળા છીએ કે બ્રહ્માળી વાળા છીએ કે મેલડી વાળા છીએ કે જોગણી વાળા છીએ કે સધી વાળા છીએ. અમારી માં અમારી સાથે ક્યારે વાત કરે, અમારી માં અમને ક્યારે કઈક બે શબ્દ કહે, તો ધીરજ રાખજો ને શ્રદ્ધા રાખજો ને વિશ્વાસ રાખજો. 1000% હું ભગવાનના ઘેર જતા પહેલા તમારે માતા તમને બોલતી કરીને જઈશ. બસ તમારામાં શ્રદ્ધા ને ભાવ અને વિશ્વાસ હોવો જોઈએ. પછી મેં મેલડી બતાવ્યું હોય, કાળકા બતાવ્યું કે જોગણી બતાવ્યું હોય, એ કોઈ ભૂતળો બતાવ્યો હોય તો તમારે એની ભક્તિ કરવી પડશે, તમારે એના પર શ્રદ્ધા રાખવો પડશે. તમે ગુના કર્યા છે ને ગુનેગાર છો, એમાંથી હું તમને છોડાવવાનો પ્રયત્ન કરું છું, કે તમારી માને ભલામણ કરું છું કે તારી વસ્તી તારી દીકરી કે દીકરાથી જે કઈ ગુના કે ભૂલ થયા હોય એ ક્ષમા કરી દે ને ખોળે ખંચેરીને લઈ લે. તારા છે, તું તારનારી છો ને તું જ મારનારી છો, અને માં છે ને સદાના માટે તારા છે. એટલે તો ડુંગરા ઉપર બેઠી બેઠી જોતી હોય, એટલે તો ડુંગરા ઉપર બેઠી બેઠી જોતી હોય. ચાવણ માતા હોય તો બેઠી બેઠી જોતી હોય ડુંગર પર બેઠી બેઠી કે કેટલી મારી વસ્તી કેટલા બધા દીવા થાય. કોઈ એવું નથી કે એક સમાજ કે એક સંપ્રદાય
કોઈક નાત કે જાત વાળો દીવો કરતો હશે, ના નાનો માણસ હશે એ માનો દીવો કરતો હશે, એને કુળદેવી ચાવણ થતી હશે. સુખી હશે, રૂપિયા વાળો હશે, ધનવાન હશે, એના એ ઘરે ચાવણ નો દીવો થતો હશે. જેને માં મળી છે એ ભાગ્યશાળી નસીબદાર છે. રૂપિયા તો મહેનત કરશો ને તો મળી જશે ને. કદાચ તમારે મહેનત કરતા નહીં મળતા હોય, કોકની પાસે ઉછીના માંગવા જશો ને તોય મળી જશે ને. માં ઉછીની મળતી નથી, માં ઉછીની મળતી નથી ને ઉછીની મળે નહીં. કારણ કે આપણે ઓળખો તો ઓળખાય ને. માને તો ઘણું કેવું, જેમ તમે મારી પાસે બેસ્યા છો ને એવી રીતે તમારી માની પાસે તમારે બેહવાનું છે. જેવી રીતે તમે મને લાડ લડાવો છો ને એવી તમારી માને લાડ લડાવો. જેવી રીતે તમે કદાચ 1 રૂપિયાનો મારા માટે લાયા હોય ને તો 101 રૂપિયાનો તમારી જોગ માયા માટે લઈને જજો. પહેલો હક અને અધિકાર તમારી જનેતાનો થાય, પણ ગુનાને ભૂલ ના કરતા કે આપણી કુળદેવી છે તો આપણી એક મેલડી છે, તો કુળદેવીની જોડે આપણે મેલડીનો દીવો કરીએ તો એ કદાપી ભૂલ કરતા. કુળદેવીની પાસે કયા દેવો હોય કે કુળદેવીની પાસે મુખ્ય દેવો હોય ને તો તમારા કોઈક પૂર્વજ હશે. તમારી કુળદેવી પાસે મુખ્ય દેવો હોય ને તો કોઈક શિકોતર માતા હશે. મેલડી માતા ના હોય, કારણ કે મેલડી માતાનું સ્થાન તો આખું જુદું છે. જેમ જોગણી માતાનું સ્થાન જુદું છે એવું છે તમારા શિકોતર અને પૂર્વજનું સ્થાન તમારી કુળદેવીની પાસે હોય ને તમારી કુળદેવી છે ને એની પાસે જ પૂર્વજ ને શિકોતર હોય, કારણ કે એને જન્મ આલ્યા. એ મૃત્યુલોકનું દેવ છે. એ પણ કોક દાડો એ સ્ત્રી હતી ને, એને કદાચ તમારી કુળદેવીને કાળકા મેલડી કે હર્ષિદ ને ખોળા નાખ્યા હશે. એ ખોળા નાખ્યા હશે, થાપા માર્યા હશે, કીધું હશે કે માં તારા નિવેદ ખાઈએ છે અને આથી અમે તારા થયા. પછી એ માએ દીકરાએ દીધા હશે, માએ દીકરીઓએ દીધી હશે, આલી હશે ને. પછી કદાચ સમય પૂરો થાય ને ભગવાનના ઘેર જવાનો સમય થાય એટલે પાછી એ કુળદેવી કહે કે ના તારા મારી પાસે રહેવાનું છે, મન ખોળો નાખ્યો ને મને માં કીધી ને મારું નિવેદ ખાધું છે તો જા તું આજથી આટલા વર્ષ પછી તું પૂજાઈશ. જ્યાં સુધી પૂજાય નહીં, જ્યાં સુધી દીવો ના મળે, જ્યાં સુધી એના નિવેદ ના મળે, જ્યાં સુધી એની વસ્તી માને નહીં, ત્યાં સુધી તમારા પૂર્વજ કે શિકોતર માતાને સાચવવાની અને પોષણ કરવાની જવાબદારી તમારી કુળદેવીની હોય ને. આજે કદાચ તમે જીવો છો ને તમારી જવાબદારી તમારી કુળદેવી લેતી હોય તો જે ભગત ભક્તિ કરી ગયા છે એની કેટલી મોટી જવાબદારી નિભાવતી હશે તમારી માં કે ના મારા જેને દીવા કર્યા છે, મારી ભક્તિ જેને કર્યા એની વસ્તી છે. માં કશું માગશે નહીં, આપણે હાલવાનું છે. માં માગતી નથી પણ આપણે સમર્પિત કરવાનું છે. પણ જો કદાચ કુળદેવીના ગુના કરતા હોય, ખોટું બોલતા હોય, આજે તમારી કુળદેવી કેમ નારાજ છે ખબર છે કે તમે ખોટું બોલ્યા હશો, કાં તો પછી કોઈક જગ્યાએથી કંઈક સોગન ખાધી હશે, કોઈક જગ્યાથી બાધાના માનતા કે દોરા કે મૂળા લાયા હશો તો તમારી માં નારાજ થઈ હશે ને. તમે બધે જોવડાવો, તમે મને પૂછો છો તો તમારી માં કેમ તમને કહેતી નથી? તમે કોઈ દાડો વિચાર કર્યો? મને કહે છે લોકો કે અમારા માતાજીનું પૂછવું છે. હું કહું છું કે મારે તમને કંઈક જવાબ દેવા પણ તમારો મારો સમય આવે ને પછી કંઈક મજા આવે. તમારો મારો સમય આવે ને પછી કહું કે જા ડોશીના રૂપમાં આવું છું. પહેલા તો મને ઓળખવી પડે, મને જાણવી પડે હું કોણ છું, એની ઓળખ કરવી પડે, એની ઓળખાણ રાખવી પડે, પછી તમારા કામ થાય ને. સીધે તમે મને આવીને મને પ્રશ્ન કરો કે અમારા દેવ દુઃખ છે, અમારા માતાજીનું દુઃખ છે, અમારા કામ થતા નથી, અમારા આવા વિઘ્ન આવે છે, અમારા આવી તકલીફો છે, તો શું એમ કહું કે જા તમારી માન તમે દીવો કરી લેજો, નિવેદ કરી લેજો, કાં તો તમે મને મળવા સારું થઈ જશે? એવી રીતે સારું ના થાય. તમે થોડી ધીરજ રાખો તો તમારી ભલામણ તમારી માન કરી દઈશ. આથી ખબર છે ને વર્ષો પહેલા કાગળ લખાતા ટપાલ, એવી રીતે તમે તમારે મનથી લખજો કાગળ અમૃતની મેલડીને તમારી માના સુધી નામ મોકલું ને તો પરિવાર અવતારમાં ખોટ પડી જાય. બસ એટલું છે કે કાગળ આલવા હું માં જઉં છું, સંદેશો કહેવા કે તારો દીકરો આજે આવ્યો તો મારા ધામની અંદર, મારા મંદિરે તારો દીકરો આવ્યો તો અને તારા દીકરાએ મનોમન કંઈક મને વાત કરી છે,
તારી વસ્તી આવી હતી રોતી રોતી, હું નથી મળી શકી, પણ હવે તાર મળવાનો સમય આવ્યો. પછી એ માં એ કે ભલે મારે વસ્તીએ ગુનાહ કર્યા ભૂલ કર્યા, પણ આજે કદાચ નાના બન્યા છે તો હેડો જઈને મોટા બનાયેલું. પણ માણસ કદાચ મોટો થઈ જાય ને તો માન પાછો ભૂલી જાય ને. થોડો રૂપિયા આવડે થોડું સુખી થાય તો કે ના, અમારે કોઈની જરૂર નથી. અમે તો માં પૂજીએ કે ના પૂજીએ, અમારે તો અમારા નસીબનું માણસ છે ને નસીબને જગાડવું હોય ને તો કુળદેવી જોઈશે. જીવન જીવવું હોય તો માં જોઈશે ને. માં વગર કોઈનો ઉદ્ધાર નથી. પણ આવું તમને સમજાવશે કોણ? આવું તમને કહેવા વાળું કોણ? તમારી માને જેમ તમારે પ્રશ્ન કરવા છે ને એવી રીતે તમારી માને તમને જવાબ દેવાશે. પણ ક્યારે દેશે તમારી માં તમને જવાબ? કે તમે પેલા ઓળખો. તમે એવું વિચારો છો કે કાળકા માતા ફોટામાં છે એવી લાગે છે, હું કહું છું એવી નથી લાગતી. તમે એવું કહો છો કે ચાવણ માતા આવી લાગે છે, હું કહું છું એવી નથી લાગતી. તમારા મનથી જે રૂપ આપો ને તો એવી લઈ લે. તમે જે આકાર આપો ને એ લઈ લે. ઘણા કે ખોડિયાલમાં આવા લાગતા હશે, પણ કોઈ ખોડિયાલમાં જોયા? અને જોવા હોય ને તો હું અમૃતની મેરડી કહું, ડોશીના રૂપમાં આવે ને એ જોગમાં આવ્યા છું. અને એમ કહું છું કે ભક્તિ કરજો. માને જોવી હોય ને તો ભક્તિ કરજો. અને માને એવું કહેજો કે હે માં ભગવતી જોગ માયા, માં મેરડી કે ખોડિયાલ કે ચાઉણ કે બૂટ બલાટ કે બેચરા કે સધી, માં તું દર્શન દે ને તો મને ડોશીના રૂપમાં દેજે. કારણ કે 3 રૂપમાં મળનારી આ જોગ માયા છે. પહેલા મળન તો ડોશીના રૂપમાં મળું છું, પછી કદાચ મળું તો દીકરીના રૂપમાં મળું છું. અને સાચી ભક્તિ કર્યું હોય, કશું જીવનમાં માગ્યું ના હોય ને તો મારા અસલ માતાના રૂપમાં મળવા આવું છું. ડોશીના રૂપમાં મળવાનું કારણ એટલું હતું કે મન ભટકી ના જાય. દીકરીના રૂપમાં મળવા આવું તો તમારા હૃદયમાં 1000 વિચાર આવશે. મને એક વખત જોયા પછી 1000 વખત જોવાનો વિચાર આવશે. અને કદાચ ડોશીના રૂપમાં એનું ઊભી રહું તો તમને એક તમારી માં જ દેખાવું. શાસ્ત્રમાં ઘણી પરીક્ષાઓ લોકો લીધી, ઇતિહાસમાં ઘણા એવા પુરાવા કે તમારા વડવાઓ તમારા દાદાના માએ દર્શન દીધા છે કે 16 વર્ષની દીકરીના રૂપમાં દીધા છે ને. અને ત્યારે જ ભૂલા પડી ગયા ને ભૂલ પડી. એને એવું કીધું કે તમને તમારા વડીલોને માં મળીને તોય તમે ભૂલા પડ્યા, કારણ કે ઓળખી ના શક્યા. એટલે તો બહુ અઘરું છે આ દેવગતિનું જે ભણતર છે ને, બહુ અઘરું છે. એને કરવું હોય ને તો એકદમ નાનું બનવું પડે. એને ભણવું હોય તો જીવનમાં બધું ત્યાગી દેવું પડે. એને ભણવું ને સમજવું હોય તો દરેક દીવામાં તમારી માને ગોતવી પડે. મારો દીવો થતો હોય કે તમારી માનો દીવો થતો હોય, તમારી માના દીવામાં મને જોજો ને તમારી માના દીવામાં તમારી માને જ તમે જોજો તો દેખાશે. તમારા વડીલોને કદાચ માએ, તમારા વડીલોને તમારા દાદાએ ભક્તિ કરીને તો માં પ્રસન્ન થયા. પણ માએ વિચાર કર્યો કે હેડો આજે 16 વર્ષની સુંદરીનો રૂપ લઈને જઉં છું અને ભક્તિ વધારે કરે છે ને, મને વધારે યાદ કરે છે ને, આજે હેડ પરીક્ષા લઉં છું. અને આઈને પછી 16 વર્ષની દીકરી આઈને ઊભી રહે ને એટલે પાછું આ મન છે ને ચંચળ છે ને, મન બદલાય, વિચાર બદલાય, નજર બદલાય. એટલે પછી માં એવું કે જા કે તારું આવું થશે કે ને. માં શ્રાપ આપીને જતી રે. પછી વર્ષો ગતા રહ્યા. 250 વર્ષ પહેલાની વાત કરું છું. પછી હું આવી, પછી મેં કીધું કે જા રાવજપરામ ડોશીના રૂપમાં મળીશ, જા ચોટીલામ સાધુના રૂપમાં મળીશ, જા પાવાગઢ મળીશ. મેં એવું નહીં કીધું કોઈને કે દીકરીના રૂપમાં મળીશ, માના રૂપમાં મળીશ. હું એવું કહું છું કે ભજન કર્યું હશે ને જેને 12 થી 4 નું, એને એની માના રૂપમાં મળીશ. અને હું એવું કહું છું કે હું કહેતી હોય ને તમે સાંભળતા હોય ને તો જેનાથી થાય ને એ રાત્રે 12 થી 4 નું ભજન કરજો. જો સમય જાય ને તમારી માં, તમારી કુળદેવી કે તમારી શિકોતર કે તમારી મેલડી જો એક નાનો અણસારે હાલવા આવશે ને, હા આઈને ઊભી રહેશે ને ખબર પડે કે ભક્તિ ચાલુ થઈ છે ને તપ ચાલુ થયું છે. અરે લોકો એવા તપ કર્યા ને કે બ્રહ્માંડ આખું ડોલી ગયું, હલી ગયું ને. લોકોની એટલી બધી ભક્તિ ને એટલી બધી તપસ્યા ને એટલું તપ કર્યું કે બ્રહ્માંડ હલાઈ નાખ્યું. તો હું એવું કહું છું
કે તમારા જીવન પરિવર્તન કરવા હોય ને તેવું તપ કરી લો, એવું ભજન કરી લો. બ્રહ્માંડ હલાવવાની જરૂર નથી. આ મન હલી ગયું છે ને એને સ્થિર કરી દો તો તમે જીતી જશો. આ મન છે ને ચંચળ છે, એ હાથમાં રહેતું નથી. આમ જવું છે, પેલું કરવું છે, પેલું ખાવું છે, આ લાવવું છે, એટલે મન તમારું ભટકે જાય ભટકે જાય ભટકે જાય. ને પરમાત્મા એ જ કર્યું છે કે તમને ભટકાવે, તમને લોભ અને લાલચ અને ઈર્ષામાં તમને નાખ્યા. તમે બધું ત્યાગી દો, કશું નથી. કોઈ કશું લઈને નથી આવ્યું અને લઈને અહીંથી જવાની કોઈ વ્યવસ્થા ભગવાને કરી. તો ભક્તિ જ લઈને જવાનું છે, સેવા કરીને જવાનું છે, તપ કરીને જવાનું છે. કહે છે ને, તમે નથી કહેતા? તમે સાંભળ્યું હશે કે તમારા જે દેવ બેઠ્યા છે ને એ તમારા દાદા પરદાદાના બેસાડેલા. એટલે તે માતાજી કહે છે કે હું તારા દાદાની માતાજી છું. એ કહે ને માં, એવું તો તમે કઈ કરીને જાઓ તો એ માં એમ કે હું આની માતા છું. જેને ભક્તિ કર્યું હોય ને માં એનું જ નામ લે, એનું જ લે ને. 5 દીકરા હોય માતાજીના આપેલા, એમાંથી એક જ દીકરો સેવા કરતો હોય ને ગાંડો હોય તો 50 વર્ષ પછી 100 વર્ષ પછી ધૂણીને એવું જ કે હું ગાંડાની મેલડી છું. એવું કે હું મગન મોહનની મેલડી છું. ના કે ગાડો ભક્તિ કરી ગયો એટલે માં ગાડાનું નામ દે. અને માતાજી એ કેવા છે ના કળિયુગની અંદર કે પોતાનું નામ પાછળ રાખીને જેનો ભક્ત એનું નામ આગળ કર્યું છે. હું નહીં કહેતી કે હું અમૃતની મેલડી છું. એવી રીતે તમારી વડવાઓ નહીં કે હું તમારા વડીલોની ચાવણ માતા છું, તમારી વડવાની શિકોતર છું, કે તમારી વડીલોની હું મેલડી છું. તમારી ક્યાંય ને પણ તમે સમજીને ઓળખી નથી શકતા. તમે જેટલી નાની નાની વાતોનું ધ્યાન રાખશો ને, જેટલા બને એટલા પ્રયત્ન કરતા રહેશો ને માને રાજી કરવાનો, એટલી માં રાજી થાય. માનો કે આજે ટાઈમ સમય હતો જ નહીં અને અહીંથી તમે ઘરે પહોંચતા રાત્રે 12-1 વાગે, તો પહેલા તો હાથ પગ ધોઈને માની પાસે જવાનું કે માં મોડું થઈ ગયું તું, પણ માં તને પગે લાગુ છું, તારે સારું છે ને? તારા પાસે 2 વાગે કેવા આવે કે બેટા તારે સારું છે ને? આપણે ઘરે જઈને ખાવાનું ગોતીએ છે, એ માં બેઠી ને એને મળવા ના ગયા. આપણે જઈને કેવું પડે કે માં તે ખાધું. કોઈ જોયું કે આપણે નિવેદ આલીને માએ લીધું? પણ એમ કહું છું કે ખરેખર કદાચ માને જોવ્યું ને માને ઓળખ્યું હોય ને તો ભક્તિ કરજો ને ભજન કરજો. અને 12 થી 4 માં બેસજો, કોક માળા લઈને બેસજો, કોક લઈને બેસજો. અને કશું ના થાય ને તો આંખો બંધ કરીને એક